નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે પાણીગેટ પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। રાજારાણી તળાવની પાડ નજીકથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે। પાણીગેટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે રાજારાણી તળાવની પાડ પર આવેલા પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલા નામનો શખ્સ ગાંજાનો સંગ્રહ કરી તેનું વેચાણ કરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। દરમિયાન આરોપી અન્ય એક બાબતે થયેલા ઝઘડાને લઈને પોતાના મિત્ર સાથે પોલીસ સ્ટેશન ગયો હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે 502 ગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત 25,100 રૂપિયા થાય છે, તે કબજે કર્યો હતો। ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય દસ્તાવેજો સહિત કુલ 36,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આફતાબ ઉર્ફે લાલા બંદર મોહમ્મદ રફીક મલેકની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। તપાસ દરમિયાન હાલોલના રહેવાસી દાનિશ નામના અન્ય એક શખ્સની સંડોવણી પણ સામે આવી રહી છે। જો કે દાનિશ હાલ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે। પાણીગેટ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે।